આ મંદિરે જવામાં મોડું થઈ ગયું તારે. મારા દીકરા મારા આ કાનો ગોબરો ભીખો એકે યાદ બેહવા ન આવ્યા. આ છોકરાને લગ્ન કરી દે ને પછી આજ વાંધો. છોકરા ઘીરે ઘૂં ઘૂં કર્યા રાખે અને બાપાને પાણી વારવું પડે. રામ 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 રામ. પ્રભુ પ્રભુ પ્રભુ. હરી હરી. એ ભઈલા આ પ્રભુ પ્રભુ કરવાનું રહ્યું ને બે ઓછું રાખ ને અને ચોરીઓ કરવાનું બંધ કરી દે ને તો તને તાર પ્રભુ ભેગો થઈ જશે. આમ તો આ મંદિરના ઓટે બેઠો છો. આ અંદર આ જારી ખોલી અને પગે લાગવા નહીં જો હોય. ગામની ખોદણી નકરી કરે, ખોદણી જ કરે એ એટલે વાંઢો છો છે. હે ભઈલા તું ક્યાંથી હાથ ફેરા ફરી મને ખબર નથી. એ મારે તો ભક્તિમાં જીવન છે, ભક્તિમાં. હરિઓમ પ્રભુ પ્રભુ. મને ખબર છે તારું ભક્તિમાં જીવન છે. એ આ ગામનાને ખબર છે કે તું ભગત છો, પણ મને નથી ખબર કે તું આખા મલકની ચોરીઓ કરતો ફરેશ. પ્રભુ પ્રભુ રામ રામ હરી હરી. હવારમાં તું તો મારો દી બગાડીશ. આ જેટલા મારા વાલાના નામ લઉં ને એટલું સારું છે. એ પ્રભુ પ્રભુ કરતો દાસ ને મલક આખાનું બઠાવતો દાસ શરમ જ નથી થતી. આલી હું નીકળ્યો તો આમ જાવે. એ કમરો હોય ને ભૈયા એને પીરું જ દેખાય. એને ક્યાંય સારું ન દેખાય. રામ 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 રામ. હરિઓમ હરિઓમ. મારા દીકરા આજ કોઈ 10 રૂપિયા નથી મેક્યા. તું અહીંયા હવારમાં મંદિરે બેસી ગયો છે ને, કોઈ મંદિરે નથી આવતું. બધાય બીવે છે કે આ લુખો બેસી ગયો છે, હમણે બીડી માંગશે. આ મારા પહેલાને પૈસાનો મેર ન પીડ્યો ને એટલે મારા માથે વર કાઢતો જાય છે. ખબરમાં માણા મંદિરે દર્શન કરવા આવે ને તો 5-10 મેકે તો એ લેતો જાય. આહા મારું દીકરું આજ ઉઠાણું મોડું અને બહાર જવા નથી જવાનું. જટ ખરાવાડીમાં પોકાય તો સારું. મારું બેટું આને કેમ કેવું કે બહુ લાગી છે. એ મંગુડી ઓલી બજારમાં દીપડો આવ્યો છે. બધા જાણવા પાઈ જવા છે. ભીમા કાકા, એ ભીમા કાકા શું છે? એ આવો. એ આટલી બધી હાથી કેમ રહે? વાત શું છે? એ ગામમાં દીપડો આવ્યો, દીપડો. હે ઊભી રે. અલે મંગુડી લાકડી આપણી શેરીમાં ન આવી જાય. આપણે ઈ શેરીએ ન જવાય, દીપડો ફાડી ખાશી. તો ભીમા કાકા આપણે કરશું શું? આપણે આપણી શેરીમાં સોકી ભરી અહીં તો ન આવે. ભીમા કાકા તમારી વાત થાય છે. મારો દીકરો આ ડબલું લેવાનો વેત ન રવા દીધો.
આ ટોટાએ તો ભારે કરી. મારી બેટી આ ગામમાં શું માથાકૂટી છે તે આ બે ધોકા લઈને રખડે છે. લાય જવા દે. ઓય આ ગામમાં એવી રીતે શું માથાકૂટ છે તે તમે બે ધોકા લઈને રખડો બજારમાં? એ ડોલી, ગામમાં દીપડો આવ્યો છે, દીપડો. હે બટા શું છું કા દોડસ? એ મને એ ગામમાં આવ્યો છે દીપડો. હું મારી બંદૂક લેવા આવ્યો તો. એઠીનો બેસ્ટન ફોડતા આવડે છે, વળી પસા પોદરા પડશે. એ મને એ દીપડા થોડી ખબર છે કે મને ફોડતા આવડે કે નથી ફોડતા આવડતી. આ દીપડો તો બંદૂક જોઈને જ વિયો જાય છે. આ તો હાવ ગાંડો જ રહ્યો. ભાઈ અહીં કે આવશે તો બહુ દાડા મારે ને તો આપણે ઘર ભેગું થઈ જવાય. ઓય આ દીપડો આવ્યો તો? હજી તો નથી આવ્યો. કાંઈ વાંધો નહીં, હવે આવો વાત તમ તારે. પણ તમને કીધું કોને ગામમાં દીપડો આવ્યો છે એવું? મને આ મંગોળીએ કીધું. મંગુડી તને કોને કીધું? મને પૂરા દાદાએ કીધું. હે? હા અરે ભગવાન, આ તો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એવું છે. કા એ ભૂરિયાનું તો તમે હાસુ માનો ગામના. ઈ રહ્યો ને આખા ગામને ગોટારે સડાવી માયલો છે. નાના ડોલી પૂરા ભગત કહેવાય. એનો તો 5 ગામમાં ડંકો વાગે. એ 5 ગામમાં નહીં, 10 ગામમાં એનો ડંકો વાગે, પણ ચોરીઓ કરવામાં ને. જો આમ પૂરો દાદો આવે. આમ તો ભીમા કાકા આવવા દે ને, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. એ આ શું બધા ગામમાં ભેગા થયા છો? ગામમાં કાંઈ છે? એ બધું તારા લીધે થાય છે. તમે નતા કહેતા દાદા કે ગામમાં દીપડો આવ્યો હે? મંગુડી, મેં ક્યાં કીધું તું કે દીપડો છે? મેં તો એમ કીધું તું કે આંખમાં સીપડો છે. એ પૂરા દાદા ખોટું બોલવા નકર મર્યાદા મેકી દે. એ મેં તમને નતું કીધું? આ રહ્યો ને આ આખા ગામને ગોટારે સડાવે એમ છે. એ મેં તો આવો નતો ધાર્યો ભગતના દીકરાને. એ આ રહ્યો ને આ આમ નો સુધરે. આને તો પાઠ ભણાવવો જોઈએ, પાઠ. ભીમા સાલ આવે સાલ. હાલો હાલો, આને તો ગામને ગોટે સડાયું. આમ તો ભીમા કાકા એને પાઠ ભણાયો છે ને, એટલે હવે ગામને નો ગોટે સડાવી. મારા દીકરાનું આ તો કેવું કહેવાય? આ ગામનાને બહાર જવાનું ન કીધું ને, એમાં માર્યો.